નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વના 200 કરતાં વધુ દેશોમાં ફેલાયેલી લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલની ગૌરવ યાત્રા વડોદરા શહેરમાં આગામી તારીખ 29 જૂનના રોજ યોજાશે. હાલ આખું વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગમાં સંપડાયું છે, ત્યારે લાયન્સ ક્લબ હવે આવનારા દિવસોમાં માત્ર મધ્ય ગુજરાતમાં જુલાઈ મહિનામાં 3 લાખ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કરી એમનું જતન કરશે. જ્યારે આ લાયન્સ ગૌરવ યાત્રાને શહેરના પોલીસ કમિશનરના હસ્તે નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવશે. જે હરણી રોડ, નક્ષત્ર પાર્ટી પ્લોટથી એરપોર્ટ રોડ, સંગમ 4 રસ્તા, મુક્તાનંદ વુડા સર્કલ, કમાટીબાગ, કાલાઘોડા સર્કલ, જેતલપુર રોડ, ચકલી સર્કલ, નટુભાઈ સર્કલ, ગોત્રી હોસ્પિટલથી સત્યનારાયણ પાર્ટી પ્લોટ ગોત્રી ખાતે સંપન્ન થશે. આ ગૌરવ યાત્રામાં મધ્ય ગુજરાતના અનેક લાયન્સ ક્લબના સભ્યો કાર રેલીના માધ્યમ થકી મોટી સંખ્યામાં જોડાશે. શહેરમાં વિવિધ 8 સ્થળોએ સ્વાગત માટેના સ્ટેજ બનાવવામાં આવશે, જ્યાંથી 12,000 કરતાં વધુ વૃક્ષોના રોપાનું વિતરણ પણ કરવામાં આવશે. રેલીની સાથે સાથે લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિને ઉજાગર કરવા માટે બ્લડ ડોનેશન પ્રવૃત્તિ, ટીબી અંગેનું ન્યુટ્રિશન ડ્રાઈવ, સાંસ્કૃતિક ભવાઈ, આદિવાસી નૃત્ય, ટ્રેડિશનલ ઢોલી અને બેન્ડ વાજા સાથે ગૌરવ યાત્રા શહેરના રાજમાર્ગો પર આકર્ષણ જમાવશે. આ ગૌરવ યાત્રામાં ખુલ્લી જીપમાં લાયન રમેશભાઈ પ્રજાપતિ અને લાયન મનોજ પરમાર સાથે લાયન્સ ક્લબના મહાનુભાવો સાથે શહેરના સાંસદ, ધારાસભ્ય, મેયર અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. લાયન્સ ક્લબ્સના સભ્યો દ્વારા લાયન્સ ગૌરવ યાત્રાનું આયોજન છે. આ લાયન્સ ગૌરવ યાત્રાનો હેતુ એ છે કે લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિ સ્થિતિ સમાજના લોકો જાણીતા થાય. આમ તો લાયન્સ ક્લબની પ્રવૃત્તિ વર્ષોથી સમાજમાં ખૂબ જ પ્રચલિત છે, કારણ કે વિશ્વના 208 દેશોમાં લાયન્સ ક્લબ ફેલાયેલી છે. આ લાયન્સ ગૌરવ યાત્રામાં લાયન્સની વિવિધ સેવાકીય પ્રવૃત્તિના ફ્લોટ થશે. સાથે સાથે 8 જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવશે. અને આનો હેતુ એ પણ છે કે મધ્ય ગુજરાતમાં પહેલીવાર વડોદરા શહેરના નામાંકિત ડેવલપર અને અમારા લાયનવાદમાં ખૂબ જ જૂના સિનિયર નેતા લાયન રમેશભાઈ પ્રજાપતિ એ ઇન્ટરનેશનલ ડિરેક્ટર બનીને આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ડિરેક્ટર એટલે કે જે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હોય એના બોર્ડમાં માત્ર 34 સભ્યો હોય. એ 34 સભ્યો પૈકી જેમની વરણી થઈ છે એ રમેશભાઈ અમારા માટે આ પદ ખૂબ ગૌરવવંતું છે. અને લાયન્સના સર્વે મિત્રોને રમેશભાઈની આ વરણી થવાથી ગૌરવ છે. અને જેના કારણે આ લાયન્સ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 250થી 300 કારનો કાફલો હશે, સાથે વિવિધ ફ્લોટ્સ હશે અને વડોદરા શહેરના 1000થી વધુ મિત્રો આ રેલીમાં જોડાશે એવું એક આયોજન છે. રેલી સવારે 9 વાગે 29 તારીખે નક્ષત્ર પાર્ટી પ્લોટથી શરૂ થઈ સંગમ 4 રસ્તા, ત્યાંથી મુક્તાનંદ, ત્યાંથી કાલાઘોડા થઈ અને જેતલપુર રોડ થઈ અને સત્યનારાયણ પાર્ટી પ્લોટ ગોત્રી ખાતે રેલી સંપન્ન થશે. અને આ રેલી દરમિયાન 12,000 જેવા વૃક્ષોના પૌધાનું પણ વડોદરા શહેરની જનતાને આપવામાં આવશે. આવનારા દિવસોમાં એટલે કે જુલાઈ મહિનામાં મધ્ય ગુજરાતની વિવિધ લાયન્સ ક્લબો દ્વારા જ્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તો લગભગ 3 લાખ જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવશે અને એનું જતન સાથેનું ઉછેર કરવામાં આવશે. લાયન્સ ક્લબ આમ તો ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિથી જાણીતી છે. વડોદરા શહેરમાં બગીખાના હોય, અલકાપુરી હોય, ONGC હોય કે દંતેશ્વર હોય, આ મુકામે લાયન્સ ક્લબની સ્કૂલો ચાલે છે. સાથે સાથે લાયન્સની ઘણી બધી બ્લડ બેંક્સ પણ ચાલે છે. વડોદરા શહેરમાં જ નહીં, અમારા દાહોદ, ગોધરા, પંચમહાલ, ખંભાત, કપડવંજ, આણંદ, નડિયાદ, ચિખોદરા એવી દરેક જગ્યાઓએ લાયન્સ ક્લબની હોસ્પિટલો, લાયન્સ ક્લબોના આંખોના ઓપરેશનના કાર્યક્રમો કે પછી ફિઝિયોથેરાપી સેન્ટર પણ ઘણી બધી ક્લબો દ્વારા ચલાવવામાં આવે છે. સમાજમાં આ પ્રવૃત્તિ અમે જે કરીએ છીએ એ સમાજના લોકો સુધી પહોંચે એના માટેનો એક આ પ્રયાસ છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.